સુરેન્દ્રનગરના ચોટીલા શહેરમાં ચામુંડા ક્રેડિટ બેંક સામે છેતરપિંડી અંગે પોલીસમાં અરજીઓ દાખલ કરાઈ। અલગ અલગ સ્કીમો રજૂ કરીને લોકો પાસેથી 1,89,50,000થી વધુ રકમની છેતરપિંડી કરી। ચોટીલા શહેરના આનંદપુર રોડ પર આવેલ ચામુંડા ક્રેડિટ બેંકના 11 જેટલા સભાસદો સાથે મળીને ક્રેડિટ બેંક રજીસ્ટર કરાવીને સ્થાપના કરવામાં આવી હતી અને શહેરના તેમજ ગ્રામ વિસ્તારોના લોકોને બેંક દ્વારા અલગ અલગ સ્કીમોના લાભો સાથે 142 જેટલા ખાતાધારકો પાસેથી છેતરપિંડી કરી હોવાનો ધડાકો ચોટીલા પોલીસ મથકમાં લોકોએ અરજીઓ આપ્યા બાદ સામે આવ્યો હતો। વધુ માહિતી મળતા મુજબ અરજણભાઈ ખાંભલા સહિત 11 જેટલા સભાસદો અને એજન્ટો સામે 1,89,50,000થી વધુ રકમની છેતરપિંડી કરી હોવાની અરજીઓ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપણને સ્કીમ આપી એમની સામે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન મળી હતી। જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે 2020માં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના કુલ 11 જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે વહીવટ કરતા અરજણભાઈ વિજલભાઈ ખાંભલા, આ સિવાય જે અન્ય બીજા 10 વ્યક્તિઓ રાજાભાઈ દેવાયતભાઈ ઘિયડ, ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા, ભરતભાઈ બોકડભાઈ આલ, હરેશભાઈ જીવાભાઈ ઘિયડ, ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ, દેવાભાઈ રૂપાભાઈ આલ, અરજણભાઈ વિભાભાઈ કલોત્રા, વિજયભાઈ રત્નાભાઈ આલ, રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ ગોકળભાઈ ઘિયડ, આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા જે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે, લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી। આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ 142 છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે। ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો 1,89,52,150 રૂપિયાનો આ જે આંકડો થાય છે એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે। આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં બીએનએસની કલમ 316(2), 318(4), 54, જીપીઆઈડી એક્ટની કલમ 3, બર્ડ્સ એક્ટની કલમ 4 અને 22 અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 3, 4 અને 5 તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ જે 11 આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી। સાહેબ, આમનો ખાસ મોટો ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જે સોસાયટી છે એમાં પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી। લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી 6 થી 7 અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા। પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે 1.5 વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું
અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે અરજણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસાનું નુકસાન ગયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે. અંદાજિત કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ હોય હોવાની આશંકા છે? હાલ 142 ફરિયાદીઓ અમારી પાસે છે. આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.